સ્વાગત છે ફરી એકવાર આપનો આજના તાજા નવા હવામાન સમાચારની અંદર ગુજરાતમાં 22 તારીખથી જે ખતરનાક વરસાદનો રાઉન્ડ હવે શરૂ થયો છે આને લઈને ગુજરાતમાં હવે 24 થી 25 તારીખ સુધી હાઈ એલર્ટ લગાવી દેવામાં આવ્યું છે। હવામાન વિભાગે એલર્ટ પણ જાહેર કરી દીધું છે, નકશા જાહેર કરી દીધા છે, જેને આધારે આગામી કલાકો ગુજરાતમાં ભારે વરસાદનું હાઈ એલર્ટ અત્યારે જે આપવામાં આવ્યું છે એની કારણે વરસાદનો ખતરો અત્યારે ખૂબ વધતો જોવા મળી રહ્યો છે, જેના વિશે આજના આ વિડીયોની અંદર આપણે વિસ્તારથી ચર્ચા કરવાની છે। અને બીજા નંબર ઉપર અત્યારે હું તમને લાઈવ સેટેલાઇટના માધ્યમથી પણ દેખાડવાનો છું કે કેવી રીતના અત્યારે ખૂંખાર વરસાદી સિસ્ટમ હવે બધી બાજુથી જે છે તે ગુજરાત રાજ્ય ઉપર અત્યારે ભૂકા બોલાવતી જોવા મળી રહી છે। તો એના વિશે પણ વિસ્તારથી અહીંયા જોઈએ। એની પહેલા મિત્રો તમને જણાવી તો વિન્ડી એપ્લિકેશનના માધ્યમથી હું અહીંયા તમને બધી સિસ્ટમો જે છે તે દેખાડવાનો છું અને એને આધારે તમને ખ્યાલ આવી જશે કે કઈ રીતના ગુજરાત રાજ્યમાં જે છે તે આગામી કલાકો ખૂબ ભારે જોવા મળી રહી છે। અને અત્યારે હાલ જે કે અપડેટ આવી રહી છે તો જોઈ લો, ગુજરાત રાજ્યના દરિયાકાંઠેથી જે સિસ્ટમ આવવાની હતી અરબ સાગરમાંથી એ હાલ અત્યારે ખૂબ ઝડપથી આગળ વધી રહી છે અને હવે 22 તારીખ બપોર પછીથી સિસ્ટમના વરસાદો શરૂ થશે તો 24 તારીખની રાત સુધી ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદને લઈને એલર્ટો સૂચવી દેવામાં આવ્યા છે, જેના વિશે વિસ્તારથી સમજીશું। ટૂંકમાં આ વિડીયોની અંદર માત્ર આપણે વરસાદની જ વાત નથી કરવાની, કેટલાક નકશા જાહેર કરવામાં આવ્યા છે એને આધારે તમને વરસાદ સિવાયની બીજી બાબતો પણ જાણવા મળશે, જેમ કે ગરમીને લઈને એક નવી અપડેટ છે। બીજા નંબરે ચોમાસું ગુજરાત તરફ હજુ ઝડપથી આગળ વધી રહ્યું છે એના વિશે સમજીશું। વરસાદ વિશે સમજીશું કે કયા કયા ગામમાં વરસાદ આવી શકે, કયા કયા જિલ્લામાં અને કઈ કઈ તારીખે આવી શકે, સાથે અમલાલ પટેલની શું આગાહી છે, પવનને લઈને શું નવી અપડેટ છે, નક્ષત્રોને આધારે પણ નવી આગાહી સમજીશું। તો ટૂંકમાં કહેવાનો મતલબ કે માત્ર વરસાદની માહિતી નથી, કમ્પ્લીટ વિડીયો રહેશે હવામાન માટે। આની માટે મિત્રો જે ખાસ કરીને તમને એક માહિતી આપવા માંગીશ કે તમે આ ચેનલ હજુ સુધી ઓનલી વેધર સબસ્ક્રાઇબ નથી કરી તો આ ચેનલ જે છે તો મિત્રો સબસ્ક્રાઇબ કરી દેજો, ફ્રીમાં સબસ્ક્રાઇબ થઈ જશે અને જ્યારે હું હવામાનના વિડીયો મૂકીશ તમારા સુધી પહોંચી જશે, જેથી તમે રોજના હવામાન વિડીયો રોજે રોજ મેળવતા રહો। તો આના માટે ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું મિત્રો ખાસ અત્યારે ભૂલતા નહીં। તો ચાલો મિત્રો હવે ટાઈમ બગાડ્યા વગર વિડીયોની શરૂઆત કરીએ અને સૌથી પહેલા જે નકશાઓ બહાર પાડવામાં આવ્યા છે હવામાન વિભાગ તરફથી, હવામાનની વેધર મોડેલો તરફથી, એ નકશાઓ સમજી લઈએ કે જેનાથી આપણને ખ્યાલ આવી જાય કે આગામી સમયમાં ગુજરાતના હવામાનની અંદર કયા કયા મોટા પલટાઓ જે છે તે આપણને જોવા મળવાના છે। તો એ બધા નકશા અહીંયા આપણી સામે હાલ મિત્રો અત્યારે આવી ગયા છે અને આ બધા નકશાને આધારે જ આપણે સમજીશું। જોઈ લો મિત્રો, આ જેટલા પણ નકશા સામે આવ્યા છે બધા આપણા માટે ખૂબ કામના રહેવાના છે અને એને આધારે ચાલો હવે સમજવાનું શરૂ કરીએ। તો સૌથી પહેલા આ જે વેધર મોડલનો નકશો આપણી સામે આવ્યો છે આના માધ્યમથી તમને સમજાશે કે સિસ્ટમ ક્યાં પહોંચી છે અને આવનારો વારો હવે ગુજરાતનો ક્યારે પડશે। તો જોઈ લો, આ ગુલાબી સર્કલમાં આપણું ગુજરાત રહેલું છે અને ગુજરાતની નીચેના જે ભાગોમાં જે આ સર્કલવાળા ભાગોમાં જે આ વ્હાઇટ કલરના મિત્રો આ જે ડાઘ તમે જોઈ રહ્યા છો આ બધી વરસાદની ખૂંખાર સિસ્ટમ છે અને તમે જોશો તો ગુજરાતના એકદમ હવે બોર્ડર પાસે આ સિસ્ટમ આવી ગઈ છે અને હવે સીધી આ રીતની ગુજરાતમાં એન્ટ્રી લેવાની છે, એટલે 22 તારીખે બપોર પછીથી જે છે મિત્રો વરસાદ ભૂક્કા બોલાવવાની શરૂઆત ગુજરાત રાજ્યમાં કરી દેશે, કારણ કે સિસ્ટમ હવે એકદમ અહીંયા બોર્ડર પાસે આવી ગઈ છે અને હવે બોર્ડરેથી સીધી આ રીતની ગુજરાતમાં સિસ્ટમ એન્ટ્રી લેતી તમને જોવા મળી જવાની છે। તો આ પહેલો નકશો થઈ ગયો। બીજો નકશો જોઈએ તો ગુજરાતમાં આગામી 15 દિવસ સુધી કેટલો વરસાદ પડી શકે એના માટે આ નકશો જાહેર કરવામાં આવ્યો છે અને આ નકશા ઉપરથી તમને આખો ખ્યાલ આવી જશે કે ગુજરાતમાં આગામી દિવસોમાં શું થવા બેઠું છે। ત્યારે નકશો મિત્રો 15 દિવસ માટેનો છે, 21 તારીખથી લઈને આગામી 15 દિવસ માટેનો। તો ગુજરાતમાં આગામી 15 દિવસ ક્યાં કેટલો વરસાદ પડવાનો છે, એની સિવાય તો ભારતમાં ક્યાં કેટલો વરસાદ પડવાનો છે એ પણ આ નકશો સૂચવી રહ્યો છે। ત્યારે આપણે માત્ર ખાલી આ ભારતના નકશો છે પરંતુ માત્ર ગુજરાતની વાત કરીએ તો ગુજરાત જે છે મિત્રો જોઈ લો, આ ચોરસ બોક્સની અંદર આપણું ગુજરાત આ નકશાની અંદર આવેલું છે અને ગુજરાતમાં જે રીતનો અહીંયા નકશો આપણી પાસે અહીંયા દેખાઈ રહ્યો છે તમે અહીંયા મિત્રો જોઈ શકો કે ગુજરાતનો નકશો આ એરાની અંદર, તો ગુજરાતના નકશાને અહીંયા જોતા એવું લાગી રહ્યું છે કે ગુજરાત રાજ્ય પર આ નકશાને આધારે આગામી દિવસોની અંદર ખાસ ગુજરાતમાં સારો એવો વરસાદ જોવા મળી રહ્યો છે। 15 થી લઈને 25 mm વરસાદ એટલે કે 0.5 થી લઈને 1 ઇંચ સુધીનો, એટલે કે 1 થી લઈને 0.75 ઇંચ સુધીના વરસાદો જે છે તો જોઈ લો તો અહીંયા ગુજરાતમાં સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં પડતા જોવા મળી રહ્યા છે આ નકશાને આધારે। અને આ નકશો કયા વેધર મોડલનો છે એ પણ તમને જણાવી દઉં તો આ નકશો છે ECMWF વેધર મોડલ અનુસાર। અને બીજા નંબરે મિત્રો આ ફોટો હું તમને એટલા માટે દેખાડી રહ્યો છું, આ ફોટો છે મહારાષ્ટ્રનો અને મહારાષ્ટ્રમાં જે રીતની આગાહી હતી એ રીતના મિત્રો જોઈ લો વરસાદો શરૂ થઈ ચૂક્યા છે, રોડ પલળતા જોવા મળી રહ્યા છે। અને ખાસ આ મહારાષ્ટ્રનો નકશો હું તમને એટલા માટે દેખાડી રહ્યો છું કારણ કે જે સિસ્ટમ ગુજરાત તરફ આવવાની છે એ મિત્રો અરબી સમુદ્રમાંથી પહેલા મહારાષ્ટ્ર સુધી આવવાની હતી અને મહારાષ્ટ્રથી ગુજરાતનો રસ્તો લેવાની હતી। તો કહેવાનો મતલબ એવો છે કે મહારાષ્ટ્રમાં સિસ્ટમ પહોંચી ચૂકી છે, વરસાદો ભયંકર શરૂ થઈ ચૂક્યા છે અને હવે ગણતરીની કલાકોમાં જ આ સિસ્ટમ આગળ વધીને ગુજરાત રાજ્યનો માર્ગ લેશે અને ગુજરાતમાં પણ ભારે વરસાદની શરૂ કરતા જોવા મળશે। એના માટે હવામાન વિભાગે
આગામી દિવસો અને કલાકો માટે એલર્ટ જાહેર કરી દીધું છે. 8 જિલ્લાઓમાં ભારે વરસાદ આજે ભૂક્કા બોલાવી શકે. હવામાન વિભાગની આગાહી અનુસાર કયા જિલ્લાઓ છે એ પણ જોઈ લઈએ. તો હવામાન વિભાગની આગાહી અનુસાર મિત્રો કયા 8 જિલ્લામાં એલર્ટ છે જોશો તો ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ આ ત્રણેય સૌરાષ્ટ્રના જિલ્લા, અને દક્ષિણ ગુજરાતમાં ડાંગ, તાપી, નવસારી, વલસાડ અને ડાંગ અને દાદરા નગર હવેલી. તો આજે 8 જિલ્લા થઈ ગયા. 5 જિલ્લા દક્ષિણ ગુજરાતના અને 3 જિલ્લા થઈ ગયા સૌરાષ્ટ્રના, ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથ. તો આની અંદર જો મિત્રો તમારું ગામ આવે છે, આની અંદર જો તમારો જિલ્લો આવે છે તો ખાસ સાવચેત થઈ જજો. આ જિલ્લાની અંદર જો તમારો તાલુકો કે ગામ આવતું હોય તો આ બધા જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ જે છે તે હવામાન વિભાગે પણ અત્યારે હાલ અહીંયા સૂચવી દીધેલું છે. આની સિવાય પણ બીજી માહિતી મિત્રો એક એ મળી રહી છે કે ગુજરાત રાજ્યની અંદર વરસાદની સાથે એક પવનને લઈને પણ આજે નકશો બહાર આવ્યો છે. તો જોઈ લો પવનો કેવા પડવાના છે ગુજરાતમાં. તો 30 થી 35 કિલોમીટર પ્રતિ કલાકના પવનોની આગાહી છે, અને પવન જે છે તે પાકિસ્તાનના રસ્તેથી આગળ વધીને આ રીતનો મિત્રો પવન જે છે તે ટર્ન લેવાનો છે. તો આ રીતના જે પવનો ચાલશે એની વચ્ચે જ જે છે મિત્રો જોશો તો આપણું ગુજરાત અહીંયા વચ્ચે જ આવેલું છે પવનની સેન્ટરની અંદર, અને એને કારણે જ ગુજરાતમાં આગામી કલાકોની અને દિવસોની અંદર તમને સારો એવો 35 કિલોમીટર પ્રતિ કલાકનો પવન જે છે તે મિત્રો જોવા મળશે. એને કારણે ગુજરાતમાં ગરમીમાંથી પણ આંશિક રાહત અને બફારામાંથી પણ આંશિક રાહત લોકોને જોવા મળી શકે. બીજા નંબરે ત્યાંથી આગળ વધીએ તો ખાસ કરીને આગામી 1 મહિનાની અંદર ક્યાં કેવા વરસાદ પડશે માટે આ નકશો જાહેર કરવામાં આવ્યો છે. આ નકશો મિત્રો તમને જણાવી દેશે કે આગામી 1 મહિના સુધી ગુજરાતમાં કેવો વરસાદ પડશે. તો તારીખ સાથે લખી લઈએ અહીંયા માહિતી કે જેનાથી તમને ખ્યાલ આવે. તો પહેલા જે છે મિત્રો આ નકશો છે 21 તારીખથી લઈને 28 તારીખનો. ત્યાર પછી મિત્રો આ બીજો નકશો છે, આ છે મિત્રો 28 તારીખથી આગામી 4 તારીખ સુધીનો. ત્યાર પછી આ 4 થી લઈને 21 તારીખનો, અને આ 21 થી લઈને 28 21 થી 28 ની આ મિત્રો આ 4 થી લઈને 11 તારીખનો નકશો છે, અને ત્યાર પછી 11 થી આ 18 તારીખનો નકશો છે. તો આ રીતના બધા નકશા મિત્રો અહીંયા જે સામે આવ્યા છે. આની અંદર અત્યારે મિત્રો આપણે જોઈએ તો અત્યારે જે છે તે 21 થી 28 તારીખ ચાલી રહી છે, એટલે કે આ નકશાની વાત કરીએ તો આ 21 થી 28 તારીખની અંદર મિત્રો જે છે તે સૌથી પહેલા તમને અપડેટ આપીએ તો 21 થી 28 તારીખની અંદર વરસાદ જે છે તે મિત્રો તમને ખૂબ સારો જોવા મળવાનો છે. આ નકશાની અંદર તમને સારો એવો વરસાદ, એટલે કે અત્યારે હાલ જે બંગાળની સિસ્ટમ, બંગાળની ખાડી, અરબ સાગરની સિસ્ટમ છે તેને કારણે આ પહેલા નકશાની અંદર ખૂબ સારા વરસાદની આશંકા છે. એટલે કે અત્યારે હાલ 21 થી 28 તારીખમાં સારો વરસાદ છે. ત્યાર પછી 28 થી 4 તારીખ એટલે કે જે આ બીજો નકશો છે આપણો, આ બીજા નકશાની અંદર 28 એટલે કે આગામી 28 થી 4 તારીખની વચ્ચે કોઈ વરસાદ પડવાનો નથી. જી હા દર્શક મિત્રો, 28 થી 4 તારીખની વચ્ચે ગુજરાત રાજ્યમાં કોઈ મોટા વરસાદની સંભાવના નથી. ત્યાર પછી આગામી 4 થી લઈને 11 તારીખ કે મિત્રો એ તારીખ એ છે કે એની વચ્ચે ચોમાસું ગુજરાતમાં શરૂ થશે. 4 થી 11 તારીખ આવનારા મહિનાની અંદર કેવો વરસાદ પડશે તો આ ત્રીજો નકશો જોઈ લો મિત્રો. એને આધારે ગુજરાતમાં આ સમયગાળા દરમિયાન ખૂબ વધારે સારા વરસાદની સંભાવના છે. અને ત્યાર પછી આગામી મહિનાની 11 થી 18 તારીખની વચ્ચે આ ચોથા નકશા મુજબ મિત્રો પણ સારો એવો વરસાદ જોવા મળી રહ્યો છે. તો અત્યારે હાલ 21 થી 28 સારો વરસાદ, પછી 28 થી 4 તારીખ કોઈ વરસાદ નથી, પછી 4 થી 11 ખૂબ સારો વરસાદ, અને ત્યાર પછી આવનારા મહિનાની 11 થી 18 તારીખની વચ્ચે સારો મધ્યમ લેવલનો વરસાદ આપણને અહીંયા ગુજરાતમાં જોવા મળી શકે. તો આ માહિતી થઈ ગઈ વરસાદની આગામી 1 મહિનાને આધારે. ત્યાર પછી આ નકશાને માધ્યમથી હવે જોઈએ તો ગુજરાત રાજ્ય નજીક જે સિસ્ટમ આવી ગઈ છે બંગાળની ખાડીથી અને અરબ સાગરથી, હાલ અત્યારે જે સિસ્ટમો જોવા મળી રહી છે ભારત ઉપર, એવી સિસ્ટમો જનરલી ચોમાસા દરમિયાન જોવા મળતી હોય છે. પરંતુ મોટી વાત એ છે કે આ સિસ્ટમ ખૂબ ધીમી પડી ગઈ છે ગુજરાતની ઉપર. જે સિસ્ટમ આવવાની હતી 10 તારીખે આપણે જે અનુમાન આપ્યું હતું તે મુજબ જે સિસ્ટમ 20 તારીખે આવવાની હતી, આજે 22 તારીખ થઈ ગઈ છતાં પણ નથી આવી. આનું કારણ એ નથી મિત્રો કે સિસ્ટમ જે છે તે ટર્ન મારી લીધી છે કે દિશા બદલી લીધી છે. કારણ એ છે કે સિસ્ટમ ધીમી ચડી ચૂકી છે. અત્યારે જોશો તો હજુ પણ એ ત્રણે સિસ્ટમ એક્ટિવ છે. જોઈ લો, એક મધ્ય ભારતના સેન્ટર ઉપર, એક બંગાળની ખાડી અને એક અરબ સાગરમાં ત્રણ સિસ્ટમ જે છે તે હજુ પણ એક્ટિવ છે, અને હજુ પણ આગાહી જે છે તે આપણી એ જ રહેશે. ધીમે ધીમે ગુજરાત તરફ આ સિસ્ટમો આવશે. અને અત્યારે હાલ મિત્રો જે મોડી પડી છે સિસ્ટમ, તેને કારણે જે 20 તારીખે આવવાની હતી એ 23-24 હવે મિત્રો આવી શકે, એને કારણે 22 તારીખથી હવે શરૂઆત થઈ જશે. તો આ વચ્ચે ગુજરાત રહેલું છે. તો આ સિસ્ટમો ભલે ધીમી પડી, પરંતુ એને કારણે હજુ પણ વરસાદની આગાહી છે. અને આજે 22 તારીખથી જ મિત્રો વરસાદો જે છે તે ભૂક્કા બોલાવી દેતા તમને જોવા મળી જવાના છે ગુજરાતની અંદર. ખાસ કરીને જે રોંઢાનો સમયગાળો બનશે, સાંજે 5-6 વાગ્યા આસપાસ વરસાદો શરૂ થતા જોવા મળશે. આગામી કલાકો સુધી ગુજરાતમાં ભૂક્કા બોલાવી શકે. તો જોઈ લઈએ અહીંયા વરસાદ કયા કયા જિલ્લામાં કેટલો પડતો જોવા મળી રહ્યો છે આપણને હાલ આજે.
તો સારા એવા વરસાદની અપેક્ષા છે દક્ષિણીય ગુજરાતના ભાગોની અંદર પણ જોશો તો અહીંયા વાપીથી લઈને આહવા, ડાંગ, નવસારી, વલસાડ, સુરત આ બધા સેન્ટરો ઉપર વરસાદની સંભાવના જે છે તે અહીંયા સામે આવી રહી છે. અને આટલું જ નહીં, એની સાથે પણ મિત્રો અહીંયા જોશો તો બાકીના પણ જે સૌરાષ્ટ્રના વિસ્તારો છે ત્યાં પણ આગળ સારા એવા વરસાદની સંભાવનાઓ બની રહી છે આગામી ગણતરીની કલાકોની અંદર. ખાસ તો મિત્રો જે જુનાગઢ લાગુનો વિસ્તાર છે જોઈ લો, અહીંયા લાઈવ જુનાગઢ છે, તેની આસપાસ કેશોદ, વિસાવદર, ધારી, વેરાવળથી લઈને ઉના, તુલસીશ્યામ, સાસણગીર આ બધા જ વિસ્તારોમાં પવન સાથે ભારે વરસાદની સંભાવના રહેશે. તેની સાથે અમરેલી જિલ્લાના પણ તાલુકાઓની અંદર અને ભાવનગર જિલ્લાના પણ ઘણા બધા તાલુકાઓની અંદર ભારે વરસાદની આગામી કલાકોમાં સંભાવના રહેશે. દક્ષિણ ગુજરાતમાં જે છે તે મિત્રો ધીમે ધીમે વરસાદ આહવા અને ડાંગથી શરૂ થશે, પછી નવસારી, વલસાડ તરફ આગળ વધશે અને છેલ્લે સુરત, વ્યારા, ભરૂચ, રાજપીપળા તરફ પણ આગળ જતો જોવા મળશે આ વરસાદ. અને આની સાથે આજનો દિવસ પૂરો થઈ જશે. પછી 23 તારીખથી જે છે તે આ વરસાદી સિસ્ટમ ઉપર જઈને બીજા જિલ્લાઓમાં અસર દેખાડી શકે આગળ ઉપર જતા, પરંતુ એના વિશે જે છે તે માહિતી આપણે આવતીકાલના વિડીયોમાં મેળવીશું. આજે મુખ્ય ફોકસ જે છે તે 7 થી 8 જિલ્લામાં જોવા મળશે, જેમ કે ફરીથી તમને યાદ અપાવી દઉં, સુરત, નવસારી, વલસાડ, ડાંગ, ભરૂચ, રાજપીપળા, કીમ લાગુના વિસ્તારો, તેની સાથે સૌરાષ્ટ્રમાં જુનાગઢ, ગીર સોમનાથ, ભાવનગર, અમરેલી અને વધારે એવું લાગે તો છે બોટાદ સુધી પણ અસર થઈ શકે. અને આની સિવાયના જે બાકીના જિલ્લાઓ છે જેમ કે સૌરાષ્ટ્રમાં રાજકોટ થઈ ગયું, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, દ્વારકા, અમદાવાદ થઈ ગયું, વડોદરા, છોટાઉદેપુર અને આખું ઉત્તર ગુજરાત આ બધા વિસ્તારોમાં જે છે તે 23 તારીખથી મિત્રો ધીમે ધીમે અસર જોવા મળી શકે. 22 તારીખના રોજ એ બધા વિસ્તારોમાં તો વરસાદની સંભાવના નથી. તો આજનો વિડીયો જે છે મિત્રો અહીં આપણે હવે પૂર્ણ કરીએ. એની પહેલા છેલ્લે હું તમને એક ડિસ્ક્લેમર આપવા માંગીશ કે આ વિડીયોની અંદર આપણે જે પણ માહિતી મેળવી આપણા જનરલ નોલેજ માટે, માહિતી માટે અને મનોરંજન માટે જ આપણે માહિતી આપેલી છે. બાકી પાકા પાયે માહિતી જે છે તે હવામાન વિભાગની સાચી ગણવામાં આવશે, તો હવામાન વિભાગની માહિતી જ માન્ય રાખવી. અમારા અનુભવને આધારે અમે આ વિડીયો બનાવેલો છે જે માત્ર મનોરંજન માટે છે, યાદ રાખવું. ફરી કાલે મળીશું, ત્યાં સુધી રજા આપશો. ધન્યવાદ. જય માતાજી, જય દ્વારકાધીશ.